સુરત પોલીસ હાલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે કે સુરતના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમીના આધારે અડાજણ વિસ્તારમાંથી કાપડ વેપારીને લાખો રૂપિયાના હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવા અને શહેરમાંથી નાર્કોટિક્સની બદીને નેસ્ત નાબૂદ કરવા સાથે અન્ય રાજ્યોમાંથી શહેરમાં ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી યુવાધને નશાના અંધકારમાં ધકેલનારો પર વોચ રાખવા આપેલી સૂચનાને લઈને એસઓજીના નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈની ટીમ પેટ્રોલિંગમાં હતી। ત્યારે એસઓજીના પીઆઈ અતુલ સોનારાની ટીમના અનામ હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ શાંતિભાઈ તથા અનામ પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રદાન ગંભીરદાને મળેલી બાતમીના આધારે એસઓજીની ટીમે અડાજણ હરિપાક રોડ સરસ્વતી સ્કૂલની બાજુમાં સાંઈરામ રો હાઉસના ગેટ પાસેથી કાપડ વેપારી મૂળ રાજસ્થાનના નાગોર હાલ વેસુ ખાતેના નંદનવન 2 એપાર્ટમેન્ટમાં રહેતા સૌરવ નરેશ ચૌહાણને ઝડપી પાડ્યો હતો। તેની પાસેની બેગની ઝડપી લેતા તેમાંથી 13,09,000થી વધુની કિંમતના હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। જે અંગે પીઆઈ અતુલ સોનારાએ વધુ માહિતી આપી હતી। ઇન સુરત સિટી અભિયાનના અંતર્ગત માનનીય પોલીસ કમિશનર દ્વારા એક ડ્રાઈવ ચલાવવામાં આવે છે, જેના અનુસંધાને એસઓજી દ્વારા એક રેડ કરવામાં આવી હતી। એમાં અમારી જોડે એવી એક ચોક્કસ માહિતી હતી કે અડાજણના હની પાર્કની બાજુમાં આવેલ સાંઈરામ રો હાઉસની અંદર રહેતા આગમ ઉત્તમ પટેલ કરીને એક છોકરો છે, જેણે સૌરવ કરીને એક છોકરો છે સૌરવ ચૌહાણ, એની પાસે હાઇબ્રિડ ગાંજો મંગાવેલો હતો। એ માહિતીના આધારે ગઈકાલે અમે એને એસઓજીની ટીમ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો। એની જોડેથી 374 ગ્રામ યાની કે 13,09,000નો મુદ્દામાલ, એક એક્સેસ મોબાઈલ ફોન, વજન કાંટો આવું બધું બરામદ કરવામાં આવ્યું હતું। એના સિવાય એની જોડે વધુ પૂછપરછ કરતા એવી પણ માહિતી મળી હતી કે રિષભ કરીને વેસુમાં એક નંદનવન 2ની અંદર એક છોકરો રહે છે, એ જ આ લોકોને બધાને છોકરાઓને રાખી અને જે લોકોને આવા ગાંજાની કે કંઈ પણ જરૂરિયાત હોય ત્યાં આ સપ્લાય કરતો હતો। સુરતમાં એક તરફ પોલીસ નશોડીઓને નેસ્ત નાબૂદ કરવા મેદાને છે, તો સુરતમાં ચોરી છુપીથી નશાનો કાળો કારોબાર કરનાર એકને ઝડપી પાડી તેને હાઇબ્રિડ ગાંજાનો જથ્થો આપનારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। હાલ આ મામલે એસઓજીએ કાપડ વેપારી ગાંજા ડીલર સૌરવ નરેશ ચૌહાણ વિરુદ્ધ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા વધુ તપાસ અડાજણ પોલીસે હાથ ધરી છે।